એમાં જગતનો જીવ અધોગતિના માર્ગે જાતો હોય ને એને ડફણા ન મરાય, એને ખાલી ટકોર કરાય. અને રાતે હુતો હોય ને તો હનેપાત ઉપડવો જોવો, વિચાર થઈ જવો જોઈએ કે અહીંયા સંતો સ્ટેજ ઉપર આવીને હું કહેતા હતા, આ કાંઈક હશે. કેમ કે દાદાગીરીથી ચડાવવા જાહું તો કોઈ ચડશે નહીં. સંતોએ તો ઓલા દાસી જીવનનું કરો, પુરુષ હતા પણ દાસી ભાવ પ્રગટ કરી લીધો અને દાસી જીવન સંત ભીમના ચરણે કરી દીધું. અને આપણે તો ભક્તિ કરવી તો દાદાગીરીથી કરવી. અરે અમુક તો ભાઈઓ ને અમુક બહેનો તો સત્સંગમાં જાય તે આમ તમારે બ્યુટી પાર્લરમાં જાય, એવી વાહે હેરસ્ટાઈલ લે, 2000 દઈને મેકઅપ કરાવે, અને ભાઈઓ તો તમારે આમ ઇસ્ત્રી બંધ અડો ને તો હાંસ પડી જાય એવા કપડા પહેરે, તૈયાર થઈને જાય. સંતો કે તમે દર્શન કરવા આવો છો કે તમારા દેવા આવો છો, આમાં કઈ ખબર પડતી નથી. એમ આપણે મંદિરે જાય દર્શન દેવા જાય છીએ કે ભગવાનના દર્શન કરવા જાય છીએ?